કાજલ બુલેટિન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે સાદી કાજલવાલા। દર્શક મિત્રો, તાંડલજા સહકારનગર ડિમોલેશન પીડિતોની માંગ ઉગ્ર। 24 મહિનાથી ભાડું બંધ। વડોદરાના તાંડલજા સહકારનગર ડિમોલેશનને 9 વર્ષ પૂર્ણ થતાં પીડિત પરિવારોમાં રોષ જોવા મળ્યો છે। ડિમોલેશન બાદ કાયમી આવાસ ના મળે ત્યાં સુધી તંત્ર દ્વારા દર મહિને ભાડું ચૂકવવાની ખાતરી આપવામાં આવી હતી, પરંતુ છેલ્લા 24 મહિનાથી ભાડાની ચૂકવણી બંધ હોવાનું પીડિતોએ જણાવ્યું હતું। સ્થાનિક આગેવાનો મોહસિન ખાન પઠાણ, ઝહીર બાપુ, સોહેલભાઈ, યુસુફભાઈ, અયાજ બાપુ સૈયદ અને ઇરફાનભાઈ સહિતના આગેવાનોએ જણાવ્યું હતું કે તંત્ર દ્વારા બાકી રહેલું ભાડું તાત્કાલિક ચૂકવવામાં આવે તેમજ પુનર્વસનના મકાનોનું કામ ઝડપથી પૂર્ણ કરીને પીડિતોને કાયમી આવાસ સોંપવાની માંગ કરી હતી। આ મુદ્દે પીડિત પરિવારો દ્વારા કલેક્ટર કચેરી તેમજ રાવપુરા સ્થિત નંબર 1 શાળા ખાતે લેખિત આવેદનપત્ર આપી તાત્કાલિક યોગ્ય કાર્યવાહી કરવાની પણ માંગ કરી હતી। વડોદરાથી સાદી કાજલવાલાનો ખાસ રિપોર્ટ। આજે ક્યાં આવ્યા છો અને શું રજૂઆત કરવામાં આવી? અમે 1 નંબરની સ્કૂલમાં આવ્યા છે, અહીં દુલેરામ પેંડાની સામે જે છે, અને અમારા જે સહકારનગરની રજૂઆત માટે અમે આવ્યા હતા, કેમ કે આજે અત્યારે 2017માં અમુક ડેમોલેશન થયું, આખા ગુજરાતમાં આખા ઇન્ડિયામાં કોઈ જગ્યા પર નહીં થયું એવું અમે ડેમોલેશન કરાયું। એમને બિરયાની બી ખવડાવી, છાશ બી પીવડાવી, પાણીના બોટલ બી બિસ્લેરીના પીવડાયા, અને એ છતાંય અમે લોકોએ સારી રીતે ડેમોલેશન કરાયું। આજે અત્યારે અમારી જે આવામ છે સહકારનગરની, એ ગરીબ બસ્તીના અંદર એ લોકો એટલા પરેશાન છે, એટલા હેરાન થઈ ગયા છે કે કેટલા લોકો તો કબ્રસ્તાન પહોંચી ગયા ને કેટલા લોકો તો બિચારા વિચાર કરીને રાહ જોઈને મકાનો હજુ બન્યા નથી અને બિચારા બહુ તકલીફમાં એમ તેમ ભાડાના ઘરમાં રહે છે, અને એ લોકોને નથી ભાડા આવતા કે નથી એ લોકોના મકાનની ચાવી મળતી। બરાબર છે। આજે અત્યારે અમે જોઈએ છીએ, બિલ્ડર પાસે જઈએ છીએ, બિલ્ડર કહે છે કે અમારું ત્યાંથી આ કામ થઈ જવા દો, પેલું કામ થઈ જવા દો। આજે અત્યારે ત્યાંની જે આગળની જગ્યા હતી તે બી વેચાઈ ગઈ છે, પણ હજુ અમને લોકોને ચાવી મળી નથી। બરાબર છે। અને અમારું 24 મહિનાનું ભાડું ભેગું થયું છે, તે છતાંય બી અમે આજે મળવા આવ્યા હતા, અને ઉપર આશીષભાઈને અમે મળ્યા ઉપર આશીષભાઈ અમને એવું કીધું કે સ્ટેન્ડિંગ કમિટીમાં તમારી ફાઇલ મૂકી છે પણ હજુ હાથમાં લીધી નથી, તમે ચાહો તો વર્ષાબેનને મળી લો અને વર્ષાબેન તમારું કામ કરશે। તો અમે લોકો જવાની તૈયારી કરતા હતા, પણ અમે એવું છું કે ટાઈમ થઈ ગયો તો વર્ષાબેન જતા રહ્યા છે એવો અમને મેસેજ મળ્યો, એટલા માટે અમે લોકોએ પછી એવું વિચાર્યું કે ચલો કંઈ વાંધો નહીં, મીડિયાના માધ્યમથી અમે આ વાત પહોંચાડે છે। અને અમારું સરકારને એક એવું છે કે આજે અમારી ભાજપ સરકાર છે, અને ભાજપ સરકારના રાજમાં, નરેન્દ્ર મોદી સાહેબના રાજમાં આવું બધું ગરીબોને હેરાન કરે, ગરીબોને પરેશાની આપે, એ બધું વસ્તુ શું સારું કહેવાય? હર્ષ સંઘવી સાહેબ આપણા સુરતમાં પાણી ભરાયું, અભી મેં 2 દિવસ પહેલાં મેં ન્યૂઝ જોઈ, એના અંદર હર્ષ સંઘવી સાહેબે એવું કીધું કે જે બી કોઈને નુકસાન થયું છે તમે બધા ગણી લીજો અને હિસાબ જે બી હોય કે એક જણ યાદ રાખજો। અને અમે મુખ્યમંત્રીને બી વાત કરી છે અને અમે ભૂપેન્દ્ર સાહેબને બી અમે વાત કરી છે, અને અમે જાતે બધા આ ટીમ અમે આ કામ કરીશું કે જે લોકોને નુકસાન થયું છે બધું ભરપાઈ અમે પૂરું કરીશું। તો હર્ષ સંઘવી સાહેબની સોચ આટલી સારી છે, નરેન્દ્ર મોદી સાહેબની સોચ આટલી સારી છે, ભૂપેન્દ્ર સાહેબની સોચ આટલી સારી છે, તો પછી આવું કેમ ગરીબ બસ્તી હેરાન કેમ થાય છે? એના ઓફિસરો કંઈ કશું પ્રોબ્લેમ કરે છે કે પછી બિલ્ડર કંઈ પ્રોબ્લેમ કરે છે? અમારું તો બસ એક જ વસ્તુ કહેવું છે કે સહકારનગરને જલ્દથી જલ્દ ચાવી મળે અને 24 મહિનાનું જે ભાડું બાકી છે એ જલ્દથી જલ્દ મળે, તો અમારી આવામ, અમારી સહકારનગર આજે અત્યારે અમારું એટલું ખુશ થઈ જાય કે ભાઈ એમને બધાને દુઆ મળશે। બરાબર છે। બસ મારી આટલી વિનંતી છે। શું નામ આપનું? મારું નામ છે सोहेल पटेल। ये आज क्या आगेवान है, रहवासी है। हमारा मकसद यहाँ पे आने का और सरकार से रजूआत करने का मकसद सिर्फ और सिर्फ एक ही था कि भाई हमारे जो भाड़े 24 महीने से भाड़े नहीं दिए, हमारी पब्लिक, हमारे लोग बहुत परेशान हैं। बरोबर। तो वो रजूआत करने के लिए हम लोग यहाँ पे आए थे, और सरकारी हम लोग म्यूनसिपल कमिश्नर के यहाँ भी जाने वाले थे, लेकिन बहुत समय हो गया। कलेक्टर ऑफिस में भी जाके हमारे भाई लोग सब बराबर रजूआत, हमारा मकसद यही था कि भाई हमारा 24 महीने से भाड़े नहीं दिए, और हमारे जो बताए मुताबिक, जैसे कि हमारे को अप्रैल में, मई में हमारे को लॉलीपॉपा दी थी कि भाई जून में तुम्हारे घर का पैसा दे देंगे, जुलाई में दे देंगे, अभी फरवरी में आया, तो ये कब तक चलने वाला है? और हम वारंवार रजूआत रखते जा रहे हैं। कभी कमिश्नर, म्यूनसिपल कमिश्नर को हमने आवेदन पत्र दिया, कभी कलेक्टर के वहाँ दिया, कभी स्थाई में दिया। हम लोग वाह वंटोड़िए करते जा रहे हैं, लेकिन हम अभी तक हमारे मकसद तक पहुँचे नहीं है। सरकार से मीडिया थ्रू हमारी इतनी विनती है
कि भाई हमारे को हमारे मकसद तक पहुंचा देवे, हमारी बस्ती के लोगों के जो भाड़े वो पहुंचा देवे। और ख़ास करके एक हाथ जोड़ के रिक्वेस्ट है, हमारे जितने भी हमारे भाई कंधे से कंधा मिला के चलते हैं, वो सबकी मोहब्बत आपस में है और आपस में मोहब्बत रहे। और उनका खाली और खाली मकसद ऐसा है कि हमारी बस्ती वालों तक अपने घरों की चाबी पहुंचा देवे। क्योंकि इसके पहले भी हमने लगातार कमिश्नर को, कलेक्टर को, स्थायी समिति में वारंवार आंदोलन करे, वारंवार मेरे लोग, मेरे दोस्त हमारे साथ कंधे से कंधा मिलाकर चले हैं। हम लोग हमारी बस्ती से चल के आए कमिश्नर तक, कलेक्टर तक, लेकिन आज तक हमारे मकसद तक हम पहुंच नहीं सके। तो मीडिया से हमारी ये चौथा स्तंभ है और मीडिया से हमारी दिल से रिक्वेस्ट है कि हमारी बात ऊपर तक पहुंचावे और हमारे जो भाड़े है वो भी हमारे तक पहुंचे और हमारे घरों की चाबी भी हमारे को जल्द से जल्द देने की कोशिश करें। आज कहाँ पर आए थे और क्या बताया गया? हम लोग यहाँ पे 1 नंबर की स्कूल के पास आए थे। हम लोग यहाँ पे हमने ये आवेदन पत्र दिया है, लेकिन अर्जियाँ भी दी है। अभी यहाँ से हमारे कलेक्टर पे भी जाके आए, हमने वहाँ भी हमारा आवेदन पत्र दिया है। म्यूनसिपल कमिश्नर पे जाने वाले थे, लेकिन वो ऑफिस बंद हो गई। अभी यहाँ से कुछ जवाब दिया है? कल जाएंगे। यहाँ से इन्होंने हमने रिसीव कॉपी ली है, दूसरा कोई जवाब दिया नहीं। इन्होंने ऐसा बोला है कि भाई स्थायी समिति में वारंवार हमारे को ऐसी एक लॉलीपॉप देने में आती थी कि स्थायी समिति में तुम्हारी बात हो गई है, तुम्हारी एक साइन बाकी है, फिर तुम्हारे 10 भाड़े मिल जाएंगे 10 तारीख चली गई। इसके लिए हम लोगों को एकता करके यहाँ पे आना पड़ा। ये हमारा मकसद। क्या नाम आपका? मोहसिन खान पठान। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें